केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर। With 1000 volt energy, I welcome you all in the episode 1.1 of Yodha series. આ સિરીઝ મારા એ ચેમ્પિયન્સ માટે ડિઝાઇન કરી છે જે 12th બોર્ડ ગુજરાતી માધ્યમ ની કેમિસ્ટ્રી એક્ઝામમાં 50 આઉટ 50 MCQ નો ગોલ સેટ કરીને બેઠા છે. અપાર્ટ ફ્રોમ બોર્ડ એક્ઝામ, આ સિરીઝ ગુજકેટના એમસીક્યુ ને પણ પ્રોપર પ્રેક્ટિસ કરાવશે. હાલાકી ગુજકેટ માટે હું અલગ સિરીઝ આફ્ટર બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ કરીશ. નાઉ કમ ટુ ધ યોદ્ધા સિરીઝ. સી, ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ સિરીઝ 30% ઘટાડેલા સિલેબસ પ્રમાણેના જ એમસીક્યુ કરાવશે તમને. સેકન્ડ પોઈન્ટ, એમસીક્યુ ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ હશે. પહેલા ટોપિકનું એકદમ મિનિમમ હું એક્સપ્લેનેશન કરીશ જેટલું તમારે એમસીક્યુ માટે જરૂર છે. આઈધર ફિગર ઓર ફોર્મ્યુલા, જેટલું એમસીક્યુ માટે જરૂરી છે એટલું જ બહુ શોર્ટમાં આપણે દરેક ટોપિકનું એક્સપ્લેનેશન આપીશું. એન્ડ એક બીજી 100% હું ગેરંટી આપું છું તમને, તમારા બોર્ડના જે 50 એમસીક્યુ છે એ આ સિરીઝની બહાર નહીં જાય. બરાબર છે? ગ્રેટ. So let's start the fantastic 50 MCQ. Let's start the Yodha series, episode number 1.1. પહેલા હું તમને મેથોડોલોજી કહી દઉં. જુઓ, દરેક ચેપ્ટર, ફોર એક્ઝામ્પલ યુનિટ નંબર 1 માટે એપિસોડ નંબર 1.1 એન્ડ 1.2, દરેક યુનિટના બે એપિસોડ આવશે. લાઈક યુનિટ નંબર 1 1.1 1.2 1.1 માં પહેલા 25 એમસીક્યુ હશે, 1.2 માં બીજા 25 એમસીક્યુ હશે. ટોટલ જેટલા બી ટોપિક છે એ પ્રમાણે આ 50 એમસીક્યુ ડિવાઈડ કરેલા છે. ખ્યાલ આવે તમને? ફોર એક્ઝામ્પલ, હવે જ્યારે સેકન્ડ ચેપ્ટર ચાલુ થશે ત્યારે એપિસોડ નંબર 2.1 એન્ડ 2.2 આવશે. ફોર થર્ડ ચેપ્ટર ઇટ વિલ બી 3.1 એન્ડ 3.2. કરેક્ટ. So before starting, here comes a small introduction. I am Kunal sir with 8 years of teaching experience in different boards of our state and country, and also had an experience in GNET competitive sections examination. So here comes the today's target. So total 3 topic ના 25 MCQ પર આપણે ફોકસ કરીશું. જો એક જ ટોપિકના 10-15 MCQ એક સાથે કરવાથી ફાયદો શું થાય? એ ટોપિકના જેટલા બી અલગ અલગ એંગલ્સ છે, એક ફોર્મ્યુલા, એક અણુસૂત્રના જેટલા બી અલગ અલગ એંગલ્સ છે, એ બધા એંગલના એમસીક્યુ આપણા માઇન્ડમાં ઇન્સ્ટોલ થઈ જાય. બરાબર છે? તો 3 ટોપિક આજે તમારે ઇન્સ્ટોલ કરવાના છે માઇન્ડમાં. 3 ટાર્ગેટેડ ટોપિક છે. પહેલો ટોપિક એકમ કોષના પ્રકાર, પરમાણુની સંખ્યા. બીજું, 2 પ્રકારના છિદ્રો બને આપણને ખબર છે, તો એ છિદ્રોના પ્રકાર અને સંખ્યા. એન્ડ ધ થર્ડ વન, જેમાંથી સૌથી આ ચેપ્ટરમાંથી સૌથી વધારે ક્વેશ્ચન આ પોઈન્ટમાંથી પૂછાય છે, તમને અમુક ડિટેલિંગ આપેલી હશે અને એના પરથી તમારે અણુસૂત્ર નક્કી કરવાનું છે. Great. So next is we have a topics. So મેં તમને કીધું એમ કે એકદમ શોર્ટ એક્સપ્લેનેશન હું ટોપિકનું આપીશ એન્ડ તમને મોટા યોદ્ધા બનાવવા માટે લેટ મી બીકમ અ સ્મોલર વન. કરેક્ટ. જો તો પહેલો ટોપિક કયો છે આજનો? એકમ કોષના પ્રકાર અને એમાં પરમાણુની સંખ્યા. તો આપણને ખબર છે બેઝિકલી આપણી પાસે બે પ્રકારના એકમ કોષ છે. કયા કયા? એક આદિમ એકમ કોષ અને બીજું કેન્દ્રિત એકમ કોષ. વન મોર ટાઈમ, કયા કયા છે? હા, એક આદિમ એકમ કોષ, બીજું કેન્દ્રિત એકમ કોષ. તો આદિમ એકમ કોષ કોને કહેવાય? તમે જે રૂમમાં બેઠા છો એમાં એક કાલ્પનિક રીતે એવું ઇમેજિન કરો કે આ રૂમ એક એકમ કોષ છે. તમે ચોરસ રૂમમાં બેઠા છો, એના ખૂણા જોઈ લો, બાજુ જોઈ લો. તો આપણી જોડે 8 ખૂણા છે, 6 બાજુ છે અને ટોટલ 12 ધાર છે. બરાબર છે? હવે જો આદિમ એટલે સૌથી સાદો એકમ કોષ. તો સૌથી સાદા એકમ કોષમાં શું હોય? તો 8 ખૂણા પર 8 પરમાણુ હોય. બરાબર ને? એટલે 8 into 1/8 અને દરેક ખૂણાનો 8મો ભાગ આપણી માલિકીનો હોય, આપણી જોડે હોય. તો આવા 8 ભાગ છે. તો ટોટલ ખૂણાના પરમાણુ કેટલા થાય? 1 થાય. હવે જેટલા બી એકમ કોષ છે એમાં આ 1 1 1 તો કોમન થઈ ગયું. બરાબર ને? ખૂણાના 8 પરમાણુ, 8 into 1/8 is equal to 1. Great. કેન્દ્રિત એકમ કોષની વાત કરીએ. જુઓ, કેન્દ્રિત એકમ કોષ એટલે શું? તો ખૂણા સિવાય અમુક જગ્યાએ પરમાણુ હોય. કઈ જગ્યાએ? એના આધારે 3 પ્રકાર છે. પહેલો અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને બીસીસી કહેવાય. બીજો ફલક કેન્દ્રિત એકમ કોષ, જેને એફસીસી કહેવાય અથવા સીસીપી કહેવાય અથવા એચસીપી કહેવાય. આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ હોય એટલે તમારે એફસીસી નો જ કન્સેપ્ટ લગાવવાનો. અને છેલ્લો અંતકેન્દ્રિત એકમ કોષ, જેને ઈસીસી કહેવાય, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ. પણ અંતકેન્દ્રિત એકમ કોષ લગભગ ના કે બરાબર એના પ્રશ્નો છે. અચ્છા, હવે અંતકેન્દ્રિત એકમ કોષના પરમાણુની વાત કરીએ. આ એક તો કઈથી આવે તમને ખ્યાલ આવી ગયો? 8 into 1/8, 8 ખૂણાના 8.
અને અંતઃકેન્દ્રિત એટલે અંદર એક પરમાણુ હોય, જે મારા રૂમમાં એક પરમાણુ છે તો એ આખો મારી માલિકીનો, તો ટોટલ 1 + 1 એટલે ટોટલ કેટલા પરમાણુ થશે? હું અહીં લખું છું 2. ગ્રેટ. FCC ની વાત કરીએ, પેલો એક પરમાણુ ક્યાંથી આવ્યો? 8 × 1/8, ખૂણા પર તો બધામાં હોય જ. અચ્છા, પણ ફલક કેન્દ્રિત એકમ કોષમાં ફલક પર હોય, મતલબ તમે જે રૂમમાં બેઠા છો એમાં 6 બાજુ છે, 4, 1, 2, 3, 4, એક ઉપર એક નીચે, બરાબર ને? તો દરેક બાજુ પર એક પરમાણુ, જેમાંથી અડધો ભાગ તમારી માલિકીનો. તો હવે 6 પરમાણુ, 6 ને અડધા કરો 3 થાય, 3 થાય. તો ટોટલ 3 + 1 = 4 પરમાણુ થાય FCC. 1 + 1 = 2 પરમાણુ થાય BCC માં, અને અહીં પણ એ જ રીતે 1 + 1 2 પરમાણુ થશે, કેમ કે આ બાજુનો અડધો ભાગ આપણી માલિકી, બરાબર છે? ચાલો, તો કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકાર યાદ રાખજો. અંતઃકેન્દ્રિતમાં 2 પરમાણુ, ફલક કેન્દ્રિતમાં 4 પરમાણુ અને અંત કેન્દ્રિતમાં ફરીથી 2 પરમાણુ. અને આદિમ એકમ કોષ, સાદો એકમ કોષ, જેને ઇંગ્લિશમાં SCP અથવા SCC પણ કહેવાય છે, એમાં એક જ પરમાણુ આવશે. બીજું છે કે આ જે પરમાણુ છે એની સંખ્યાની ગણતરી તો આપણે કરી કે ભાઈ ખૂણા પર કેટલા પરમાણુ, તો આ બધા કેસમાં ખૂણા પર એક અને એક પરમાણુ તો હોવાનો. ફલક કેન્દ્રની વાત કરીએ, ફલક કેન્દ્રમાં ફલક કેન્દ્રમાં રહેલા પરમાણુની સંખ્યા. ઓકે, આદિમમાં તો ફલક અને અંતઃ કેન્દ્ર પર તો 0 થાય, એટલે ટોટલ પરમાણુ કેટલો થયો? 1 થયો. ફલક કેન્દ્રમાં ફલક પર પાછા 6 એટલે 1 + 3 4 થયો. આ જે ટેબલ છે મોડે કરી લેજો, હું તમને PDF જોઈએ તો પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે? અને એ જ રીતે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ફલક પર એક પણ ના હોય, 8 ખૂણા પર 8 તો હોય જ, અને એક અંતઃકેન્દ્રમાં હોય, એટલે ટોટલ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 2. અહીંયા આગળ ગણતરી આપી છે. બીજો આપણે એક ટોપિક લેવાનો છે છિદ્રો, કારણ કે અણુસૂત્રમાં તમને વારે ઘડીએ બે વસ્તુની જરૂર પડશે, એક તો પરમાણુની સંખ્યાની અને બીજું છિદ્રોની સંખ્યાના કન્સેપ્ટ. તો બે પ્રકારના છિદ્રો છે, ચતુષ્ફલકીય છિદ્રો, અષ્ટફલકીય. ચતુષ્ફલકીય છિદ્રો ક્યારે બને? તો જ્યારે પહેલા સ્તરના 3 પરમાણુ ઉપર બીજો એક પરમાણુ તમે મૂકી દો ત્યારે જે બને એને ચતુષ્ફલકીય છિદ્રો કહેવાય. સમજો તો પછી આ વાતને કે ચતુષ્ફલકીય છિદ્રો 4 પરમાણુઓના જોડાણથી બને, 1, 2, 3 અને આ ઉપર જે રેડ થી ડ્રો કર્યું છે એ આ 4 થઈ ગયું. તો આમ જોવા જઈએ તો ચતુષ્ફલકીય છિદ્રોનો સવર્ગાંક એટલે શું? તો એ છિદ્ર કેટલા પરમાણુઓથી બનેલું છે, કેટલા ગોળાઓથી બનેલું છે, એનો સવર્ગાંક કહેવાય, 4 થાય. તો એ જ રીતે અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો થાય? 6 થાય. તેનો મતલબ કે અષ્ટફલકીય છિદ્ર કેટલા પરમાણુઓના જોડાણથી બને? 6 પરમાણુઓના જોડાણથી બને. જે MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ આ છે કે કોઈ પણ એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2 × પરમાણુની સંખ્યા જેટલી, એટલે પરમાણુની સંખ્યા જો 4 હોય, લાઈક FCC, ચલો FCC માં પરમાણુની સંખ્યા 4 છે, તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 4 × 2 8 થાય. એવી રીતે BCC માં પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે, તો 2 × 2 ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 4 થાય. સેમ વે અષ્ટફલકીય છિદ્રોની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા અહીંયા બે ખોટા લખ્યા. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી જ થાય. એનો મતલબ કે માનો કે તમે FCC ની વાત કરો છો ભાઈ, તો FCC માં 4 પરમાણુ છે, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ 4 જ થાય. BCC માં જો 2 પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી થાય? 2 થાય. टूंकमा चतुष्फलक की संख्या परमाणु की संख्या करता डबल होने का और अष्टफलकीय छिद्र में छिद्र की संख्या परमाणु की संख्या जेटली ज होय. क्लियर है? आगे बढ़िए. लेट्स मूव टुवर्ड्स द फर्स्ट MCQ of episode number 1.1 of Yoddha series and here comes your MCQ. पहला एकदम बेसिक थी धीरे 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 આપણે ટેક ઓફ કરીશું કે થોડા ડિફિકલ્ટ લેવલના MCQ ને બી આપણે ટચ કરીશું. બોર્ડનું મેં તમને કીધું એમ 100% ગેરંટી તમારા 50 MCQ આ યોદ્ધા સિરીઝના ટોટલ જેટલા એપિસોડ આવશે 14.2 એની બહાર નહીં જાય, બરાબર છે? ચલો, તમને એવું કીધું છે કે એક સંયોજનનું અણુસૂત્ર છે x અને y. તમને 4 અણુસૂત્ર આપ્યા છે. જો સૌથી પહેલા શું કરવાનું, તો તમને જે અણુસૂત્ર આપ્યું હોય, હું તમને એમ કહું કે H2O નું અણુસૂત્ર, એક ઉદાહરણ લઈએ આપણે. H2O, તો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1. બસ, તો આના પરથી તમે અણુસૂત્ર બનાવ્યું. તો આ જ રીતે આપણે દરેક પરમાણુનો મોલ રેશિયો શોધવાનું છે. વન મોર ટાઈમ, દરેક પરમાણુનો મોલ રેશિયો શોધવાનો છે. તો
તો શું કરવું પડશે, x જેમ y લખી દઈએ. હવે જે ડિટેલ આપી છે એના પર ફોકસ કરીએ. y પરમાણુ ઋણાયન તરીકે અતિ ક્લોઝ પેકિંગ રચનામાં ગોઠવાયેલા છે. આમ તો અતિ ક્લોઝ પેકિંગ રચનામાં પરમાણુની સંખ્યા 4 થાય. તમે કહેશો કે હવે પાછી એ કેવી રીતના યાદ રહે? તો એની હજી એક સિમ્પલ ટ્રીક આપું. ધારો કે તમને ના ખબર પડે કે જે કોષ આપ્યો છે એમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય, તો તમારે ધારી લેવાનું કે ભાઈ ધારો કે n પરમાણુ છે તો y પરમાણુની સંખ્યા કેટલી છે? n છે. ધન આયન હોય ઋણ આયન હોય that doesn't matter, પણ કેટલી છે? n છે. ચાલો, x પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તો પરમાણુની સંખ્યા જેટલા જ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા થાય, બરાબર ને? તો x પરમાણુની સંખ્યા બી કેટલી થાય? n. હવે આ જે વેલ્યુ છે એને આપણે સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું છે, તો n વડે ડિવાઈડ કરવાનું. તો 1:1 તમારું મોલ ગુણોત્તર આવશે. મોલ ગુણોત્તર 1:1 આવશે. તો અહીં આગળ તમારું અણુસૂત્ર થયું xy. વન્ડરફુલ. તો આ બોલો હવે આન્સર શું થશે? xy એટલે શોધો જરા. હા, આન્સર આવશે તમારો b. બરાબર છે? ચલો, ડોન્ટ વરી, એટલા એસઆઈ એમસીક્યુ બોર્ડમાં ના પૂછાય, પણ મેં તમને કીધું એમ કે ધીરે ધીરે આપણે ટેક ઓફ કરી રહ્યા છે. ચલો, થોડોક ઉપરના લેવલનો કોરન્ડમ. કોરન્ડમ એક એવી ખનિજ છે કે જેમાંથી શુદ્ધિકરણ દ્વારા આપણે એલ્યુમિનિયમ અલગ કરી શકીએ છીએ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. ઓકે, કોરન્ડમ ખનિજમાં રહેલા ઓક્સાઇડ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના એટલે કે HEP માં ગોઠવાયેલા છે. અને યાદ કરો મેં તમને, અચ્છા ઓકે એક મિનિટ, તમને પેલું જરા હાઈડ થઈ જાય છે સોલ્યુશન. ફાઇન. હા, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં ગોઠવાયેલા છે. તો પહેલા તો તમને શું આપ્યું છે? તો એલ્યુમિનિયમ અને ઓક્સાઇડ. તો જેમ આપણે જેમ y લખ્યું હતું એમ એલ્યુમિનિયમ જેમ ઓક્સિજન. ચાલો, ઓક્સાઇડ આયન એટલે કોણ? ઓક્સિજન. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં ગોઠવાયેલા છે. તો ભાઈ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં પરમાણુની સંખ્યા કેટલી થાય? 4 થાય. તમે કહેશો કે પણ ના યાદ રહે તો શું કરું? તો એમસીક્યુ ના કરું, ના કરવાનો, n લખી દેવાનું. ધારો કે n છે, બરાબર ને? પણ હમણાં જસ્ટ તાજું સાંભળ્યું હતું કે ભાઈ FCC CCP HCP પરમાણુની સંખ્યા 4, તો 4 મૂકી દીધી. ચાલો આગળ વધીએ. 4 છે. તો મૂકી દીધા. એલ્યુમિનિયમ આયન એ અષ્ટફલકીય છિદ્રના 2:3 ભાગમાં ગોઠવાયેલો છે. જરા અહીં જગ્યા કરી દઈએ. હું ઓક્સિજન માટે 4 લખી દઉં છું. એક ખાસ ધ્યાન રાખવાનું કે અહીં પહેલા એલ્યુમિનિયમ છે પછી ઓક્સિજન છે, તો પહેલા એલ્યુમિનિયમની ડિટેલ પછી ઓક્સિજન. ચાલો, હવે મને પહેલા એમ કહો કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 4. પણ શું બધા અષ્ટફલકીય છિદ્રોમાં એલ્યુમિનિયમ છે? નો. તો કેટલા અષ્ટફલકીય છિદ્રોમાં છે? 2/3 અંશ જેટલા અષ્ટફલકીય છિદ્રોમાં બેટા કોણ છે? એલ્યુમિનિયમ છે. બરાબર છે? તો આ આપણો રેશિયો થયો. હવે આ જે ડિટેલ મેં લખી છે એને તમારે સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું છે. રાઈટ? તો જુઓ, 4 × 2 8 કરો પછી ફેરવો એના કરતા બેટર છે કે જે સામાન્ય અંક વડે આ રેશિયોને, મોલ રેશિયોને ડિવાઈડ કરી દઈએ. તો આપણે એને પહેલા 4 વડે ડિવાઈડ કરીએ તો 2/3:1 આવશે. બીજી એક વસ્તુ, અણુસૂત્ર અપૂર્ણાંક તો આવે નહીં, તો હવે એને પૂર્ણાંકમાં ફેરવવા માટે ફરી અને 3 વડે ગુણીએ. જો પહેલા શું કર્યું? ભાગ્યા 4. હવે શું કરી રહ્યા છો? ગુણ્યા 3. ચાલો, તો 2/3 × 3, 3 કેન્સલ આઉટ, અને અહીંયા આગળ 1 × 3 આવી જાય. તો હવે બોલો તમારું અણુસૂત્ર શું આવશે? તમારું અણુસૂત્ર આવશે Al2O3. This is our final answer. અણુસૂત્ર Al2O3. તો ચાલો પકડો, Al2O3 ક્યાં છે? યસ, so answer is A. Great. Next MCQ number 3. ચાલો, જો તમને અણુસૂત્ર જોઈ લો, 3 વસ્તુ આપેલી છે. A છે, B છે, O છે. બરાબર ને? A B O 3 વસ્તુ છે. તમને એવું કીધું છે કે ભાઈ CCP છે. સરસ. ઘન પદાર્થમાં ઓક્સાઇડ આયનો CCP રચનામાં ગોઠવાયેલા છે. ઓકે, તો આપણે પહેલા 3 એરિયા પાડી દઈએ, થોડી જગ્યા રાખવાની. ઓકે, ઓક્સિજન જો છેલ્લે છે, CCP રચના, તો અહીંયા આગળ મેં લખી દીધું 4. ઘન આયન A દ્વારા ચતુષ્ફલકીય છિદ્રો. તો પહેલા તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? પરમાણુની સંખ્યાના ડબલ. તો 4 × 2 = 8. તો ચતુષ્ફલકીય છિદ્રો કુલ 8 છે, પણ એના 1/6 પાર્ટમાં કોણ છે આપણી જોડે? A છે. ગ્રેટ. B ની વાત કરો. ચાલો, તો B દ્વારા અષ્ટફલકીય છિદ્રો. તો ભાઈ અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય?
પરમાણુની સંખ્યા કેટલા 4 ગુણ્યા 1 તો લખી દઈએ પહેલા અષ્ટફલકીથી પણ એનો 1/3 પાર્ટ રોકાયેલો છે બરાબર ને ઓકે તો હવે આનું સૂત્ર શોધવાની સ્ટાર્ટ કરીએ આ ત્રણેય મોલ ગુણોત્તરમાં કોમન શું છે 4 છે બધામાં લઘુત્તમ સામાન્ય અવયવ કાઢવાનો 4 તો પહેલા આપણે આ સમીકરણને 4 વડે ડિવાઈડ કરી દઈએ એટલે તમે કહેશો કે આ પર્સન્ટેજનો સિમ્બોલ છે ઓકે જરા આને આપણે 4 કરી દઈએ બરાબર 4 વડે શું કરીએ ડિવાઈડ કરીએ તો 4 ભાગ 8 ભાગ્યા 2 તો અહીંયા આગળ આવશે 2/6 જેમ 1/3 જેમ કેટલા આવશે 1 હવે જુઓ છેદમાં મોટા મોટી સંખ્યા કઈ છે 6 તો આપણે આ સમીકરણને 6 વડે ગુણી દઈએ તો સૌથી પહેલા અહીંયા આગળ 2 આવશે ઉપર 6 નીચે 3 એટલે 3 દુ કેટલા આવશે ઓકે 3 દુ 6 અને અહીંયા આવશે 6 હજી કોઈ લઘુત્તમ સામાન્ય અવયવ નીકળે એવું છે વાલા આ નીકળે એવું છે કેટલા વડે ડિવાઈડ કરશો બોલો ચાલો 2 વડે ડિવાઈડ કરો તો 1 જેમ 1 જેમ 3 તો તમારો આન્સર આવ્યો a b o 3 આ ખાસ ધ્યાન રાખવાનું a નો નંબર પહેલા b પછી o નો છેલ્લે a b o 3 ચલો પકડો હવે આન્સર કહાं है ये रहा तो તમારો આન્સર શું થશે your answer is a wonderful mcq number 4 and here we have the detail એક સ્ફટિકમય ઘનમાં બે જ પરમાણુઓ છે ગુડ કયા કયા પરમાણુ છે ભાઈ તો a છે અને b છે ઓકે એ અચ્છા b એ ધનિત ક્લોઝ પેકિંગ રચના ઘનિત ક્લોઝ પેકિંગ રચના એટલે cc અગેન ક્લોઝ પેકિંગ સિસ્ટમ એટલે ccp થયું તો b ની સંખ્યા કેટલી આપી છે તમને ઓકે તો આપણને b ની સંખ્યા 4 આપી છે હા આગળ વધીએ અને એ ધન આયન અષ્ટફલકીય છિદ્રો તેમજ ચતુષ્ફલકીય છિદ્રોમાં સરખા ભાગે વહેંચાયેલા એવું કીધું હવે જુઓ પહેલા મને એમ કહો કે આ જે ક્યાં ગયું ઓકે અષ્ટફલકીય છિદ્રો છે એની સંખ્યા કેટલી થાય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી એટલે કે 4 થઈ અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા પરમાણુઓની સંખ્યા કરતા ડબલ એટલે કે 4 ગુણ્યા 2 બરાબર 8 થયું પણ હવે જે ઇમ્પોર્ટન્ટ લાઈન છે એ આ છે કે એ બંને છિદ્રોમાં સરખા ભાગે વહેંચાયેલા છે એનો મતલબ કે જેટલા એક પ્રકારના છિદ્રોમાં છે એટલા જ બીજા પ્રકારના છિદ્રોમાં હશે અર્થાત અષ્ટફલકીય છિદ્રોમાં જો 4 પરમાણુ હોય તો ચતુષ્ફલકીય છિદ્રોમાં પણ 4 પરમાણુ છે વન મોર ટાઈમ તમે કહેશો 8 ની કેમ નહીં સરખા ભાગે વહેંચાયેલા છે મતલબ જેટલા અષ્ટફલકમાં એ છે એટલા જ એ ચતુષ્ફલકમાં છે તો ટોટલ એ 4 + 4 બરાબર 8 થાય ખબર પડી ઓકે તો એ ની સંખ્યા કેટલી 4 + 4 બરાબર 8 તો આને સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવો તો આ સમીકરણ તમારે 4 વડે ડિવાઈડ કરવું તો અહીં આવે 2:1 and here we have the answer and that is ab2 ચાલો તો ab2 ક્યાં દેખાય તમને યસ b બરાબર છે આન્સર ઇઝ ab2 નેક્સ્ટ શું આવશે ને हाँ सॉरी ab2 नहीं આવે a2b આવશે કેમ કે જો ऐसा लोचा ऐसा होता है a ની સંખ્યા 2 છે અને b ની સંખ્યા 1 છે તો આમાં આન્સર આવશે કે ગલત જવાબ છે a2b તો તમારો આન્સર છે a2b એન્ડ ઓકે ઇટ ઇઝ નેક્સ્ટ નંબર 5 તો પહેલા તો MCQ જોઈને કોઈ દિવસ બીનવાનું જે વેલ્યુ આપેલી છે એનું બાયફર્ગેશન કરો પહેલા a જેમ b શું કીધું છે a વિશે b ઋણ આયનો છે એ ક્લોઝ પેકિંગ રચનામાં ગોઠવાયેલા છે ક્લોઝ પેકિંગ રચનામાં તો ભાઈ પરમાણુની સંખ્યા કેટલી છે 4 છે b ની સંખ્યા કેટલી છે 4 કેમ ક્લોઝ પેકિંગ રચનામાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય 4 થાય ગ્રેટ a+ આયનો ચતુષ્ફલકીય છિદ્રોનો 25% ભાગ રોકે છે પહેલા તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી તો ભાઈ 4 હોય તો 4 ગુણ્યા 2 એટલે 8 છે હવે આ 8 ના 25% એરિયા કોણે રોક્યો છે એ રોકેલો છે 8 ના 25% હવે ટકાને જો નોર્મલ નંબરમાં ફેરવવું હોય તો 100 વડે ડિવાઈડ કરવું પડે
આ થઈ ગયું તમારી ડિટેલ કે ભાઈ ટોટલ ચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે 8 છે એનો 25% એરિયા એટલે આમ જોવા જઈએ તો ચોથા ભાગના એરિયામાં કોણ છે એ છે ઓકે તો હવે આને આમ લખાય 8 into 1/4 જેમ 1 25 ચોકસો અને કેટલા વડે ભાગશો લઘુત્તમ સામાન્ય અવયવ અચ્છા હવે આને 4 વડે ડિવાઈડ કરવું છે કે 4 વડે ગુણવું છે ભલા બે કરવું પડશે તો પહેલા તો આને આપણે 4 વડે ડિવાઈડ કરીએ પહેલા ડિવાઈડ કરીએ એટલે એક સાઈડ તો એક આવી જાય સાદી નાની પૂર્ણાંક સંખ્યા એક આવી ગઈ અને આમાં 4 વડે ડિવાઈડ કરશો તો 8/4 into 4 એટલે ટોટલ 16 થશે હવે 8 2 ઝા 16 તો હવે કેટલું થયું 1/2 જેમ 1 આને 2 વડે ગુણી નાખો સિમ્પલ આ સમીકરણને કેટલા વડે ગુણશો 2 વડે તો તમારો આન્સર શું આવશે a જેમ b માં 1 જેમ 2 તો હવે બોલો તમારો આન્સર શું થાય ab2 ચાલો તો પકડો ab2 ક્યાં છે યસ ab2 ક્યાં છે a માં છે તો પાંચમા નંબરમાં કયો ઓપ્શન આવશે ab2 બોલે તો a બરાબર ચાલો ગ્રેટ નેક્સ્ટ MCQ નંબર 6 વાંચો ચાલો મેં તમને એમ કીધું એમ ક્યારે બી MCQ જોઈને બીવાનું જે ડિટેલ આપ્યું હોય ને પહેલા એ ડિટેલિંગ એટલું લખી દેવાનું ઓકે a b અને o ત્રણ વાત અહીંયા આગળ કરી છે a જેમ b જેમ o ઇઝ ઇક્વલ ટુ જો સૂત્ર ધરાવતા સ્ફટિક ઘનમાં ઓક્સાઇડ આયનો ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે શું દીકરા CCP તો CCP માં સંખ્યા કેટલી હોય a b અને o તો ઓક્સાઇડ એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી આપી તમને 4 આપી છે રાઈટ આગળ વાંચો જ્યારે a ધન આયનો સમચતુષ્ફલકીય છિદ્રોમાં ઓકે એ સમચતુષ્ફલકીય છિદ્રોમાં બીજી કોઈ ગણતરી છે કે આટલો ભાગ તેટલો ભાગ ના એવી કોઈ ગણતરી નથી તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય 4 into 2 તો આ a નો હિસાબ થયો ચાલો હવે b નો હિસાબ કરો b ઘન આયનો અષ્ટફલકીય છિદ્રોમાં હાજર હોય અચ્છા તો આમ b નો હિસાબ કરીએ તો અષ્ટફલકીય છિદ્રો એટલે જેટલી પરમાણુની સંખ્યા એટલા જ હોવા જોઈએ એટલે 4 into 1 આટલું હોવું જોઈએ હવે જરા પ્રશ્નને ફરીથી વાંચો તમને અણુસૂત્ર આપેલું છે કે અણુસૂત્ર શોધવાનું છે તો દીકરા તમારે અણુસૂત્ર શોધવાનું નથી અણુસૂત્ર આપેલું છે AB2O આ અણુસૂત્ર કયું છે AB2O4 મતલબ આટલા પરમાણુ A અને પરમાણુ B છે પરંતુ જો તમને હવે ડિટેલ કીધી A ની B ની ડિટેલ તમારે જાતે ગણવાની વિડિયો સ્ટોપ કરીને ચલો હવે આપણે A ની ડિટેલ ગણીએ A સમચતુષ્ફલકીય છિદ્રોમાં છે ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે હા ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે 8 પણ એક્ચ્યુઅલ અણુસૂત્રમાં A પરમાણુની સંખ્યા કેટલી છે 1 એટલે તમને પ્રશ્ન શું પૂછ્યો છે તમને પ્રશ્ન એવો પૂછ્યો છે A અને B દ્વારા રોકાયેલ સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોનું ટકાવાર પ્રમાણ તો ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે 8 એમાંથી કેટલા ભાગમાં A છે એક જ અને ટકા પૂછ્યા છે એટલે ગુણ્યા 100 ફરીથી બોલું છું ટોટલ 8 સમચતુષ્ફલકીય છિદ્રો છે એમાંથી A પરમાણુની સંખ્યા 1 તો 1/8 ગુણ્યા 100 આવે અને તમે 1/8 ગુણ્યા 100 કરશો કેલ્ક્યુલેટર કરો ફટાફટ 1/8 ગુણ્યા એમ જોવા જઈએ તો 100/8 ઓકે તો 12.5 થયું આ શું આવ્યું કે ભાઈ 12.5% ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રોનો ખાલી 12.5% ભાગ A રોકેલો છે એમસીક્યુ ટ્વિસ્ટ એવી રીતે બી કરે કે કેટલી જગ્યા A થી ખાલી રહી ગઈ તો ઇન ધેટ કેસ 100 ઓછા 12.5 આવે હવે ધારો કે તમને બી નથી બી આવડતું વાલા તો બી કોઈ પ્રોબ્લેમ નથી આન્સર તો ડી જ આવશે ને કેમ કે એક જ માં છે 12.5 પણ બોર્ડ વાળા હોશિયાર છે બે ત્રણ ઓપ્શનમાં 12.5 આપી રાખશે તો એની માટે આપણે શું કરવું પડશે ચાલો બી ની ગણતરી કરીએ મેં કીધું વિડિયો સ્ટોપ કરીને તમે જાતે કરો હા જોઈ રહ્યા છો કરો ટોટલ બી કેટલા છે 4 મતલબ ટોટલ અષ્ટફલકીય છિદ્રો કેટલા છે 4 બી પરમાણુની સંખ્યા કેટલી છે 2 આપણે ટકા કાઢવાના છે એટલે ગુણ્યા 100 તો 2 દુ 4 અને 50 એટલે આ કેટલા થશે 50% ચાલો તો 12.5 અને 50% નો કઈ જગ્યાએ સેટ થાય છે ડી માં
તમારો આન્સર કયો થાય? ડી. બરાબર છે, આગળ વધીએ. લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધી એમસીક્યુ નંબર 7. તો શું કીધું છે તમને? હીરામાં કાર્બન પરમાણુનો એકમ કોષ એફસીસી રચના ધરાવે છે. તો એનો મતલબ એફસીસી રચના જો ધરાવતું હોય તો કાર્બન પરમાણુની સંખ્યા થાય 4. જો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો કાર્બન દ્વારા કયા છિદ્રનો કેટલા ટકા વિસ્તાર ભરપાઈ થયો હશે? ટૂંકમાં તમને એવું પૂછ્યું છે કે કાર્બન દ્વારા રોકાયેલ છિદ્રની સંખ્યા પૂછી છે તમને. પહેલી વસ્તુ કે જો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય તો કેટલા પરમાણુઓ એકબીજા સાથે અને એક સરખા અંતરે જોડાયેલા હોય? sp3 સંકરણ ધરાવતો હોય તો આ 1, આ 2, આ 3, આ 4. મધ્યસ્થ પરમાણુ જોડે 4 પરમાણુઓ જોડાયેલા હોય. હવે 4 પરમાણુઓ જોડાવાથી વચ્ચે જે છિદ્ર બને એને શું કહેવાય? તો એને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. હવે અષ્ટફલકીય છિદ્ર વાળા ઓપ્શન પહેલા તો કટ કરી નાખો. સમચતુષ્ફલકીય છિદ્ર ટૂંકમાં કાર્બન કઈ જગ્યાએ છે? સમચતુષ્ફલકીય છિદ્રમાં છે, મતલબ અષ્ટફલકીય વાળા બે ઓપ્શન કટ થઈ ગયા. ઓકે, બરાબર છે, ફાઇન. હવે કાર્બન, અચ્છા, ટોટલ એફસીસી માં પરમાણુની સંખ્યા કેટલી છે? 4. તમને એવું કીધું કે કાર્બન sp3 સંકરણ ધરાવે છે, મતલબ કાર્બન એફસીસી રચના ધરાવે છે, તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી આપી? 4. કાર્બન કઈ જગ્યાએ ગોઠવાયેલો છે? સમચતુષ્ફલકીય છિદ્રોમાં. જો પરમાણુની સંખ્યા 4 હોય તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 8 થાય. તો ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા છે? 8. એમાંથી કાર્બને કેટલો ભાગ રોક્યો છે? 4, એટલે કે 8 નો અડધો, એટલે કે 50%. તો હવે આપણો આન્સર પકડાઈ ગયો. આન્સર આવશે બી. કાર્બન ચતુષ્ફલકીય છિદ્રમાં છે અને ટોટલ 8 માંથી 4 માં કાર્બન છે. એવી રીતે 4 માં કાર્બન ફરીથી હીરામાં કાર્બન પરમાણુનો એકમ કોષ એફસીસી રચના ધરાવે છે, તો કાર્બન પરમાણુની સંખ્યા તમને 4 આપી છે. અષ્ટફલકીય છિદ્રોમાં એ ગોઠવાયેલો છે, તો 8 માંથી 4 માં ગોઠવાયેલો છે. વન્ડરફુલ. The answer is B. બરાબર? ચાલો નેક્સ્ટ. એક સ્ફટિકમાં x y ને સમથિંગ સમથિંગ આયનો છે. કોણ કોણ છે? સમથિંગ x, y માટે બી સમથિંગ આપ્યું છે, o માટે બી સમથિંગ આપ્યું છે. તો એમસીક્યુ સરસ છે. તમારે ખાલી આમાં x y અને ઓક્સિજનનો ટોટલ હિસાબ સેટ કરવાનો છે. બરાબર છે? ઓકે. હા, તો O-2 સીસીપી રચનામાં ગોઠવાયેલા. ચાલો બધાને થોડી થોડી જગ્યા આપી દેવાની, કોઈને જરા વિચરમ ના પડે. તો ઓક્સિજન સીસીપી રચના, તો ઓક્સિજન જો સીસીપી રચના હોય તો ઓક્સિજનની સંખ્યા કેટલી થાય? 4 થાય. બરાબર છે, ફાઇન. x+2 આયનો, તમારે આ +2 પર ફોકસ કરવાની જરૂર નથી. ચતુષ્ફલકીય છિદ્રો, તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 4 ગુણ્યા 2. એમાં કેટલામાં ભાગમાં? 1/5 ભાગમાં, એટલે 4 ગુણ્યા 2 એટલે 8 ગુણ્યા 1/5. આટલા ભાગમાં x પરમાણુ છે. રાઈટ. y પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોમાં, તો અહીં 4 ગુણ્યા 1 થાય, એટલે ટોટલ 4. તો કેટલા ભાગમાં? 1/2 ભાગમાં y પરમાણુ છે. આનું સૂત્ર શોધવાનું છે. જો હવે તો શું કરવાનું? વિડિયો સ્ટોપ કરીને તમારે જાતે શોધી કાઢવાનું. બરાબર છે, ફાઇન. તો જુઓ 8/5, ચલો સામાન્યમાં સામાન્ય પરમાણુ, સોરી, ડિજિટ કયો છે? નંબર કયો છે? 4 છે. તો આ આખા સમીકરણને, આ આખા મોલ ગુણોત્તરને આપણે 4 વડે ડિવાઈડ કરી. તો જો 4 વડે ડિવાઈડ કરીએ તો અહીં 2/5 આવશે. 4 વડે ડિવાઈડ કરવાનું છે ને? હા, તો અહીં 1/2 આવશે એન્ડ અગેન અહીં 1 આવશે. બોલો હવે સામાન્ય અવયવ કયો છે? આમ તો 10 વડે ગુણી નાખો તો ચાલે, પણ આપણે એક કામ કરીએ, એકદમ સડસડાટ નથી કરવું, અને ફરીથી હું કેટલા વડે ગુણું? 5 વડે ગુણી દઈએ. ચાલો 5 વડે ગુણી દઈએ. હા, તો કેટલી વેલ્યુ આવશે બોલો ફટાફટ? 5 વડે ગુણી દો એટલે પહેલું સોલ્વ થઈ જશે. એક કામ કરો, એ 2 વડે ગુણવાની, 5 વડે ગુણવાની જગ્યાએ તમે આને 2 વડે ગુણો. ચાલો, ગુણ્યા 2. તો હવે જુઓ 2 વડે ગુણશો તો અહીં તો 4/5 આવશે. 4/5 તેમ અહીં આગળ 2 આવશે, સોરી, અહીં આગળ શું આવશે? 1 આવશે. 2/2 એટલે અહીં 1 આવશે. બરાબર ને? 1 તેમ 2. બોલો હજી લઘુત્તમ સામાન્ય અવયવ શું નીકળ્યો છે? કઈ નહીં, પણ કારણ કે 4/5 છેદમાં છે કે આ સમીકરણ આપણે ફરીથી 5 વડે ગુણવું પડશે. હું જરા ક્યાં લખું? અહીં લખું છું. દેખાશે? હા, દેખાશે.
જરા અહીંયા થોડી જગ્યા આપણે ઉધાર લઈ લઈએ, બરાબર ને? ઓકે ચાલો. તો 5 વડે ગુણશો તો x જેમ y જેમ o માં કંઈક આ રીતનો હિસાબ સેટ થાય છે. 4 જેમ 5 જેમ 10 ગમે તે થાય, આપણે તો મોલ ગુણોત્તર જોઈતો તો સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં, આમાં કોઈ લસા ગુસા નહીં નીકળે. તો x4 y5 and o10. ચાલો હવે આવું કયા સમીકરણમાં સેટ થાય છે? x4 y5 o10. yes, so here we have our option number C. next number 9. તો તમને શું કીધું છે? એક ક્લોઝ પેકિંગ રચનામાં વિડિયો સ્ટોપ કરીને જાતે આન્સર લાવો હવે, બરાબર છે? ગ્રેટ. એક ક્લોઝ પેકિંગ રચનામાં આટલા પરમાણુઓ આપેલા છે, તો એમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? જુઓ, ક્લોઝ પેકિંગ કોઈ પણ રચનામાં છિદ્રોની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રો, એનો સિમ્બોલ છે t, ની સંખ્યા ટ્વાઇસ n થાય. તો જો અહીંયા આગળ છિદ્રોની સંખ્યા 6 × 10⁻24 છે, તો चतुष्फलकीय छिद्रों की संख्या था 2 × 6 × 10⁻24, राइट? सॉरी 10⁻24 आएगा. ओके, तो 6 × 2 12 × 10⁻24 આટલા છિદ્રો થાય કયા ચતુષ્ફલકીય છિદ્ર. પણ જુઓ હવે આ ક્યાં સેટ થાય છે? ક્યાંય નહીં, પણ કંઈક 1.2 કરેલું છે, એટલે ડાબી બાજુ ખસેડો તો 10⁻25 આવશે. ઓકે, સો વન્ડરફુલ MCQ, વેરી ઇઝી. ઓપ્શન નંબર ડી, બરાબર છે? ઓપ્શન નંબર ડી 1.2 × 10⁻25. ખાલી છેલ્લો આન્સર લાઈન આપણે એક નજર MCQ પર લગાવવાની કે આપણને કેવી રીતના આન્સરનું સેટ કરવાનું કીધું. પછી તો સેટિંગ કરવામાં તો આપણે એક્સપર્ટ છીએ આન્સરનું. ચાલો, એક ઘનમાં એમ, હવે તમે એક્સપર્ટ થઈ ગયા છો ઓલરેડી. વિડિયો સ્ટોપ કરો, જાતે કરો, પછી મારી જોડે મેચ કરો, બરાબર? જો બે પરમાણુ આપેલા છે, હું કોઈ એક મેથડ પરના એક MCQ માં ક્યારે બી રસ્તો નહીં બદલું, આ ધ્યાન રાખજો. જેટલી મેથડ વધારે યુઝ કરશો એટલું માઇન્ડ કન્ફ્યુઝનમાં વધારે આવશે. m જેમ n નીચે લખેલું છે, બે પરમાણુ છે. ઓકે, m પરમાણુ ccp રચના, તો એ 4 થઈ ગયા. ઓકે, n પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રના, ચતુષ્ફલકીય છિદ્ર 4 × 2 8, એનો કેટલો ભાગ રોકેલો છે? 1/3. ચાલો, તો સૌથી પહેલા આ સમીકરણને શું કરશો? બોલો, કેટલા વડે ડિવાઈડ કરવું છે? 4 વડે કરી દઈએ. 4 વડે કરી દઈએ, ભાગ્યા 4. તો અહીં આગળ શું લખશો? 1, અહીં આગળ 2/3, એન્ડ ફાઇનલી હવે આ હજી સમીકરણને 3 વડે ગુણી દો, કેમ કે છેદમાં 3 છે, તો 3 જેમ 2. તો બોલો, આનું સૂત્ર કયું થયું? m3n2. m3n2 ક્યાં સેટ થાય છે? m3n2. વન્ડરફુલ. નંબર 11, મિશ્ર ઓક્સાઇડ. જો 3 પરમાણુ વાળા ઓક્સાઇડમાં જોઈને એને બી નહીં જોવાનું, એકદમ શાંતિથી પહેલા વાંચી લેવાનું. વાંચ્યા પછી તમને ખબર જ છે કે ભાઈ A જેમ B જેમ O જોઈએ છે. હવે મિશ્ર ઓક્સાઇડ સીસીપી રચના, ઓક્સાઇડ એટલે ઓક્સિજન, તમને ઓક્સિજનની વેલ્યુ આપેલી છે, કેટલી આપી છે? 4 આપી છે. તો 3 ને જરા વ્યવસ્થિત જગ્યા આપવાની, આ A ની, આ B ની, આ O ની. 4 છે. એ આયન ચતુષ્ફલકીય છિદ્રોના 1/4, તો 4 × 2 8, અને એનો 1/4 થઈ રહ્યા. બી આયનો અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે. સરસ, એટલે એમાં કોઈ ભાગ નથી, બધા અષ્ટફલકીય છિદ્રોમાં બી આયન છે. તો કેટલા આવશે? 4 આવશે. બોલો, લઘુત્તમ સામાન્ય અવયવ કયો દેખાય છે? 4 વડે ડિવાઈડ કરી દો, પછી જોયું જવાશે. 4 વડે ડિવાઈડ કરી દો પહેલા. ચાલો, તો અહીં કેટલા થશે? 8/16 થશે. પણ આ બાકીની બે જગ્યાએ તો 1 થઈ જશે. ઈઝી થઈ ગયું આપણને, હે ને? હવે ઓકે ઓકે ફાઇન. હવે અહીં બીજો શું છે લઘુત્તમ સામાન્ય અવયવ? બોલો, હવે શું કરશો? આપણે તો આ 16 ને જવા દેવા છે, તો 16 વડે ગુણી નાખો, ધેટ્સ ઓલ. હવે તમે એક્સપર્ટ છો, 16 વડે ગુણી નાખો, બરાબર ને? બરાબર છે? કઈ ગડબડ કરી છે? બરાબર છે? કઈ ગડબડ કરી છે? જો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું કે જે જગ્યાએ સાદી નાની પૂર્ણાંક સંખ્યા નીકળતું હોય એ જગ્યાએ સાદી નાની પૂર્ણાંક સંખ્યા કાઢી દેવાનું. ભાઈ હું તો કરું, માર્ક તમારે લાવવાના છે. બોલો, અહીં ગડબડ કઈ કરી હતી? તમારે સીધી ગુણવાની જરૂર નથી. હા, જબકે અહીંયા આગળ ઈઝીલી આપણે 4 × 2 8 કરી શકતા ને, 4 દુ 8. આ ખાસ ધ્યાન રાખવાનું. તો 2 જેમ 4 જેમ 4. બોલો, હવે લઘુત્તમ સામાન્ય અવયવ તમને કયો લાગે છે? કયો નીકળશે? 2 વડે ડિવાઈડ કરો. તમે કહેશો 4 વડે ડિવાઈડ કરો. 4 વડે ડિવાઈડ કરવામાં શું થાય બેટા? કે અહીંયા આગળ 1/2 આવી જશે, એટલે પાછું તમારે 2 વડે ગુણવું પડશે. તો બેટર છે કે આપણે જે લઘુત્તમ સામાન્ય અવયવ હોય એના વડે ડિવાઈડ કરીએ, બરાબર ને? ગ્રેટ. તો હવે આને 2 વડે ડિવાઈડ કરો. તો હવે જુઓ,
1:2:2. તો હવે બોલો આનું સૂત્ર કયું થશે? AB2O2, AB2O2, and here you have your answer AB2O2. ક્યાં છે? ઓકે, આવી ગયું D, AB2O2. કરેક્ટ. નેક્સ્ટ નંબર 12. એક ધાતુ ઓક્સાઇડમાં ઓક્સાઇડ આયનોની ગોઠવણી FC. A અને B આયનો ચતુષ્ફલકીયના ચોથા ભાગમાં અને B આયનો સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તો એનું અણુસૂત્ર શોધવાનું છે. ઓકે, ચાલો જો વેરી ઇઝી. આમાં બી એ જ છે જે આપણે પહેલા કર્યું છે. A:B:O. ડિટેલિંગ જુઓ. ઓક્સાઇડ આયનો ક્યાં છે? FCC રચનામાં. તો 4 આવશે. પછી તમને શું કીધું છે કે ભાઈ આપણે એ ક્યાં છે? ધાતુ એ આયનો ક્યાં? અચ્છા, બધા અષ્ટફલકીય છિદ્રોમાં એ છે. તો અષ્ટફલકીય છિદ્રોની કેટલી થાય? 4 થાય. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 થાય અને એના ચોથા ભાગમાં પાછું B છે. બરાબર છે. તો જો 4 × 2 = 8. આ તો પહેલું કરી નાખવાનું. તો 4:2:4. બોલો કેટલા વડે ડિવાઈડ? લઘુત્તમ સામાન્ય અવયવ એટલે 2 વડે ડિવાઈડ કરવાનો હતો. 2:1:2. So here we have the answer A2BO2. પકડો ચલો ફટાફટ. A2BO2 ક્યાં છે? ઓકે, નંબર 13. લાસ્ટ MCQ ऑफ અણુસૂત્ર. થોડોક अच्छे लेवल का MCQ है. ચાલો ધ્યાનથી જોજો. એક ઘનમાં WO और 3 પરમાણુ છે. જો તમને અણુસૂત્રમાં એટલી તો ખબર પડી ગઈ કે Na છે, W છે, O છે. ચાલો, એક ઘનમાં W પરમાણુ ઘનના ખૂણા ઉપર. પહેલા આપણે જગ્યા કરી દઈએ Na, W અને O. ફાઇન. W વચ્ચે છે, ઘનના ખૂણા ઉપર છે. ઘનના ખૂણા ઉપર ટોટલ કેટલા પરમાણુ હોય? 8. એમાંથી આપણી માલિકીનો કેટલો હોય? 1/8. તો ઘનના ખૂણા ઉપર જ્યારે કોઈ બી પરમાણુ હોય ને ત્યારે એને એક નંબર જ ગણવાનો. ઓક્સિજન પરમાણુ ધરીની મધ્યમાં ગોઠવાયેલા છે. ધારી. ધારી એટલે જે જગ્યાએ તમારા બે દિવાલો રૂમની ભેગી થાય છે એને શું કહેવાય? ધારી. જે જગ્યાએ રૂમની બે દિવાલો ભેગી થાય એને આ ધારી કહેવાય. આને ધારી કહેવાય. હવે આવી ધારી ટોટલ 12 છે. પણ દરેક ધારનો 1/4 ભાગ આપણી માલિકીનો. ફરીથી શું બોલું છું? ધારી પર અત્યારે કોણ છે? ઓક્સિજન પરમાણુ છે. તો ટોટલ કેટલી ધારી છે? 12. 4 ઊભી છે, 4 ઉપર આડી છે અને 4 નીચે આડી છે. રૂમમાં જેમાં બેઠા છે એમાં ધાર. બરાબર? એનો 1/4 ભાગ આપણી માલિકીનો. આ થયું કોનો હિસાબ? ઓક્સિજનનો હિસાબ. અને W એક થઈ ગયું. ઓકે, કોનું? ઓકે ફાઇન. હાઇડ્રોજનનું બાકી છે. સોરી, સોડિયમનું બાકી છે. સોડિયમ ઘનના કેન્દ્રમાં છે. તો ભાઈ ઘનના કેન્દ્રનો પરમાણુ તો આખે આખો આપણો હોય. તો 1. तो हिसाब से जैसे 1:1:3. कितना इजी है. तो NaWO3. ખાલી આ ધારીવાળી વાત તમે એકવાર ફરીથી રિપીટ કરીને સાંભળી લેજો. બરાબર ને? NaWO3. so here your answer is B. ચાલો, તો આની સાથે અણુસૂત્ર વાળા પ્રશ્નો પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું અને નેક્સ્ટ ટોપિકનું નામ છે પેકિંગ ક્ષમતા. જુઓ, કેટલું તમને ઓલરેડી આવડે છે? ખૂણા પર રહેલા પરમાણુની સંખ્યા, એના પછી ફલક પર રહેલા પરમાણુ, અંતઃકેન્દ્રિત પરમાણુ, એ તો ખાલી BCS માં જ હોય. કુલ પરમાણુ, આટલું આપણે જોયું હતું. મને એમ કહો કે તમને મેથ્સના સાહેબે શીખવાડ્યું હશે કે જો પરમાણુ ગોળાકાર હોય તો કોઈ પણ ગોળાકાર રચનાનું કદ કેટલું થાય? ભાઈ કદ થાય 4/3πr3. હવે જો એક જ પરમાણુ હોય તો એક ગોળા દ્વારા રોકાયેલું કદ તો કોઈ બી એકમ કોષમાં 4/3πr3 જ આવે. પરંતુ હવે જેટલા એકમ કોષમાં જેટલા પરમાણુ હોય એટલું કદ રોકાશે. આના ઉપરથી ઘણા MCQ તમને મળશે. તો એકમ કોષમાં ટોટલ પરમાણુએ રોકેલું કદ. તો ભાઈ સાદા એકમ કોષમાં કુલ પરમાણુ કેટલા છે? એક છે. એક પરમાણુએ રોકેલું કદ કેટલું? 4/3πr3. તો ટોટલ પરમાણુએ રોકેલું કદ કેટલું? તો 1 × 4/3πr3 4/3πr3 થાય. ચાલો બીજું જોઈએ. અંતઃકેન્દ્રિત. તો કુલ પરમાણુ 2. એક પરમાણુએ રોકેલું કદ 4/3πr3. તો 2 × 4/3πr3 કેટલા થાય? 8/3πr3. FCC નું ગણી નાખો. ટોટલ 4 પરમાણુ. એકે રોકેલું કદ 4/3πr3. તો ચારે રોકેલું કદ કેટલું થાય? 3πr3. બરાબર ને? ઓકે. બીજી એક ખાસ વસ્તુ, તમે જે પેકિંગ ક્ષમતા વાળા પ્રશ્નો કર્યા છે, 3 પ્રશ્નો, સાદો ઘન, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત, એમાં 3 સમીકરણો ખાસ યાદ રાખવાના. જે ધારની લંબાઈ
એ અને ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો સાદા ઘનમાં એ સંબંધ થશે a = 2r. BCC માં એ સંબંધ થાય a = 4r /√3. તમને આ સમીકરણો દાખલામાં બી આટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ FCC માં એ સમીકરણ થાય a = 2√2r. બરાબર. અચ્છા, આ ત્રિજ્યા વાળું તમે કહો ઓહો આ તો છેલ્લી કોલમ પાછી મોડે કરવાની નથી, મોડે કરવાની. તમે એક વસ્તુ વિચારો કે આ જે મેં સમીકરણ લખ્યું છે a = 2r, તમને ધારની લંબાઈ આપેલી હોય ત્રિજ્યા શોધવાનું કીધું તો શું કરશો? r ને સૂત્ર કરતા બનાવી દેવાનું. અને તમને એવું કીધું કે FCC એકમ કોષ છે, ત્રિજ્યા આપેલી છે અને ધારની લંબાઈ શોધવાની છે FCC. તો આ સમીકરણ લખવાનું જે આપેલું હોય તો r ને સૂત્ર કરતા બનાવો, એ ધારની લંબાઈ છે. જનરલી a અને r પિકોમીટરમાં આપેલા હશે તમને, બરાબર છે. પછી એ તો MCQ ના આન્સર પર ડિપેન્ડ કરે છે કે ભાઈ તમને પિકોમીટરમાંથી સેન્ટીમીટર મીટરમાં ફેરવાની જરૂર પડે છે કે. અને બીજી એક ખાસ ઇન્ફોર્મેશન, પેકિંગ ક્ષમતાની ગણતરી. સાદા ઘનમાં એક જ પરમાણુ એટલે સૌથી ઓછી પેકિંગ ક્ષમતા સાદા ઘનની છે અને એ છે 52.36%. આ કમ્પલસરી યાદ રાખવાનું. આ પરમાણુ દ્વારા રોકાયેલી જગ્યા છે. હવે કોઈ એમ પૂછ્યું કે ભાઈ ખાલી જગ્યા કેટલી, તો 100 - 52.36, બરાબર. ઓકે. અંતઃકેન્દ્રિત, આમાં બે પરમાણુ છે એટલે આમાં પેકિંગ ક્ષમતા થાય 68%. એ ગણતરી 3 પ્રશ્નોની આપણે થિયરી ક્વેશ્ચન જોયા છે એટલે તમને આવડે છે. સ્વાધ્યાયના બધા જ વિડિયો અવેલેબલ છે. આ 3 ની પેકિંગ ક્ષમતાની ગણતરી કેવી રીતે કરવી એ સ્વાધ્યાયમાં ડિટેલ્ડમાં એક્સપ્લેનેશન મેં આપેલું છે. સ્વાધ્યાય સિરીઝનો વિડિયો જોશો એટલે મળી જશે, બરાબર. ઓકે. અને ફલક કેન્દ્રિતમાં 4 પરમાણુ, તો સૌથી વધારે પેકિંગ ક્ષમતા ફલક કેન્દ્રિતની 74%. આટલી ડિટેલ બસ તમારે યાદ રાખવાની છે, સ્ક્રીનશોટ લઈ લેજો આનો. હવે બધા MCQ આટલી ડિટેલમાં સોલ્વ. નેક્સ્ટ ચલો, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં એકમ કોષમાં પરમાણુ દ્વારા રોકાયેલું કદ તમને પૂછ્યું. તો મેં તમને કીધું હતું ને પરમાણુ દ્વારા રોકાયેલું કદ આવશે. કયો એકમ કોષ છે? હેક્સાગોનલ. હેક્સાગોનલ એટલે કયું? તો આપણે યાદ કરો સ્ટાર્ટિંગમાં જ એવી વાત કરી હતી કે FCC, PCP કે HCP, આ ત્રણનો હિસાબ એક જ છે એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ મતલબ HCP. તો આ 4 પરમાણુ, ટોટલ પરમાણુ કેટલા હોય એમાં? 4. એક પરમાણુનું કદ કેટલું? 4/3 πr3. તો બોલો 4 * 4 16 πr3. તો આનો આન્સર શું આવશે? 16 πr3. બરાબર ને? 14 નો આન્સર શું આવશે? યસ, બરાબર છે. ઓકે, બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ 15 નંબર. ચાલો, સરસ પ્રશ્ન છે. તમને 3 ના સમીકરણો યાદ છે કે નહીં? આ પ્રશ્ન ચેક કરી લીધું. આ પ્રશ્ન તમને એવું પૂછ્યું કે એકમ કોષની ધારની લંબાઈ એકમ હોય તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. 3 એકમ કોષ આપ્યા તમને. એક તો સાદો ઘન કયો છે? પહેલું સાદો ઘન, પછી બીજું છે લાઈનમાં જ જવા દેવાનું, લાઈન આગળ પાછળ નહીં કરવાની, અંદર જે આપેલું છે એ જ પ્રમાણે BC FCC. તો અહીં આગળ a = 2r થાય, અહીં a = 4/√3r થાય અને અહીં a = 2√2r થાય. હવે પ્રશ્ન વાંચો, શું કીધું છે? ત્રિજ્યાનો ગુણોત્તર કીધું. તો r ને સૂત્ર કરતા બનાવો. તો અહીં a/2 થાય, અહીં √3a/4 થાય અને અહીં આગળ a√2r આવશે. a/2√2 થાય, બરાબર. ચાલો હવે બોલો કયો આન્સર આવશે? આવું ક્યાં સેટ થાય છે? √3/a/2 √3a/ ચલો ફટાફટ બોલો આવું ક્યાં સેટ? √3a/4 and a/2√2. યસ, આન્સર નંબર A, બરાબર ને? ભાઈ ઓહો, બહુ મોટો MCQ છે. કશું મોટું નથી. આ MCQ લેવાનું કારણ છે કે તમને બધા જ સમીકરણ એક સાથે ઝડપી આપી જાય. જો આદિમ એકમ કોષ, આ એકચ્યુઅલી પેકિંગ ક્ષમતા એટલે કે પેકિંગ એફિશિયન્સી નું સમીકરણ છે. ઉપર શું આવે? એકમ કોષમાં પરમાણુ દ્વારા રોકાયેલ કદ ડિવાઇડેડ બાય એકમ કોષનું કુલ કદ હોલ મલ્ટીપ્લાય બાય 100. પરમાણુ દ્વારા રોકાયેલ કદ કેટલું આદિમ એકમ કોષમાં? તો 1 * 4/3 πr3. ઉભા રહો, તો 4/3 πr3 લો, ક્યુ માં જ આપેલું, તમારે નીચે તો જોવાની જરૂર જ ના પડે. તો પડી અમુક જુગાડથી ડાયરેક્ટ MCQ થી સોલ્વ થઈ જાય. તો પહેલામાં કયો આન્સર આવશે? Q, બરાબર ને? અચ્છા, તમે કહેશો નીચે તો a = 2r, તો 2r હોલ ક્યુબ કરો તો કેટલા થાય? 8r³ થાય, બરાબર ને? ચલો નેક્સ્ટ BCC. પરમાણુની સંખ્યા કેટલી? 2 × 4/3 πr3. તો 8 πr³ વાળો ઓહો લો, તો ઉપરથી જ કામ થઈ ગયું, તમારે નીચે જવાની તો જરૂર જ નથી. તો BCC શેમાં આવશે? P માં આવશે, બરાબર. એન્ડ HCP, PCP,
અથવા FCC 4 into 4 by 3 pi r cube. ઓહો, તે r અને s બે છે. ઉભા રહો, ચાલો 16 by 3 pi r cube. ઓરે, ઉપર તો 5 આપ્યું છે, નીચે 3 છે. લો તો તમારું આ બી રેડી થઈ ગયું. s બરાબર ને, મતલબ આ આવશે. તો આમાં આન્સર આવશે s. ચલો તો a p અને s મતલબ અચ્છા આમાં કયું છે? ઓકે ઓકે, અહીં q છે, ફાઇન. તો qps q p બે ઓપ્શનમાં જોયું, હોશિયારી એમની કોમન છે. qps પણ આપણે બી તો કઈ થોડી કમ હોશિયાર છે. તમારો આન્સર શું આવશે? યસ, b. આગળ વધીએ. છે ખાલી આ સમીકરણ તમારે યાદ રાખવું પડે, બરાબર ને? તો હા, સોડિયમ ધાતુનો સ્ફટિક બીસીસી રચના ધરાવે છે. સરસ. તેની ધારની લંબાઈ આપી છે a is equal to 4.29 એંગસ્ટ્રોમ. તો તમને ત્રિજ્યા પૂછી છે, r પૂછ્યું. ચાલો, વન્ડરફુલ, સરસ, સિમ્પલ એમસીક્યુ. બીસીસી માટે a અને ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનું સમીકરણ શું થાય? a is equal to 4/√3r. 4/√3r. તમને શું આપ્યું છે? a આપ્યું છે. ઉભા રહો, તો અહીં આગળ 4.29. પણ એક વસ્તુ ધ્યાનથી જુઓ, તમને જે આન્સર છે સેન્ટીમીટરમાં કીધું, તો એંગસ્ટ્રોમ ને સેન્ટીમીટરમાં કેવી રીતના ફેરવવાના? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 તો મીટર થાય, એટલે 10⁻8 સેન્ટીમીટર થાય. તો 4.29 into 10⁻8 ગુણ્યા √3 હોલ ડિવાઇડેડ બાય 4r. ચાલો કરો ફટાફટ, તો કે મેં એડવાન્સમાં કરી રાખ્યું છે. 17 નંબર છે ને. તો આમાં આન્સર આવશે 1.85 સમથિંગ, એટલે 8567 આન્સર આવે છે. 857 into 10⁻8. તમારો આમાં આન્સર આવશે a. સિમ્પલ ગણતરી છે, √3 into જ્યાં વેલ્યુ આપી છે ડિવાઇડેડ બાય 4, તો ત્રીજાનું વેલ્યુ આવી જશે, બરાબર? તો 17 માંનો આન્સર આવશે a. ચાલો નેક્સ્ટ. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં જો બીસીસી માં કેટલા ટકા વપરાયા વગરની ટૂંકમાં ખાલી જગ્યા શોધવાની છે. એક ઘરમાં 4 રૂમ હોય, 2 રૂમ ભરી દીધા, કેટલા બચ્યા? 4 ઓછા 2. એવી રીતે બીસીસી ના ઘરમાં ટોટલ કેટલા ટકા એરિયા રોકાયેલો છે? ટોટલ કેટલા ટકા એરિયા રોકાયેલો છે, બોલો. આની પેકિંગ ક્ષમતા p, પેકિંગ એફિશિયન્સી કેટલી છે? 68%. તો કેટલા જગ્યા એરિયા ખાલી હોય? 100 ઓછા 68%, તો કેટલું થાય? 32%. and here we have the answer. બરાબર ને? ઓકે, નેક્સ્ટ. તો સિમ્પલ એમસીક્યુ માં થોડાક સ્પીડ પર જઈશું, એન્ડ ડોન્ટ વરી, હવે 19 તો થઈ ગયા છે, પતવા જાય છે. 25 ફિક્સ છે, કેમ કે મને બી ખબર છે તમારી બી એક સહન શક્તિ હોતી હે ના. ઓકે. સાદા ઘનમાં પરમાણુ દ્વારા રોકાતા કુલ કદનો અંશ કેટલો? બહુ જ મસ્ત એમસીક્યુ છે. સાદો ઘન એટલે ઉપર 1 into અંશમાં પરમાણુ દ્વારા રોકાતું કદ 1 into 4/3 pi r cube આવે. ધ્યાનથી સમજજો. હોલ મલ્ટીપ્લાય બાય 100 તો આવવાનું જ છે, પણ આપણને અંશ પૂછ્યો છે. અંશ ટકા પૂછ્યો હોય તો 100 વડે ગુણવાનું, અંશ પૂછ્યો હોય 100 વડે ગુણવાની જરૂર નથી. રાઈટ. ચાલો, ભાગ્યા એકમ કોષનું કુલ કદ. તો યાદ કરો, a is equal to 2r. એકમ કોષનું કુલ કદ કેટલું થાય? a cube. તો ભાગ્યા twice r whole cube. બરાબર? યસ. ઉપર 4/3 અંશમાં 4/3 pi r cube છેદમાં 2 નો ઘન 8 r cube. તો r cube કેન્સલ આઉટ. 4 દુ 8 અને આ 3 અહીં નીચે આવી જાય, તો 3 દુ 6. તો આન્સર કેટલો આવશે? 5/6. આન્સર કેટલો આવશે? યસ, 5/6. એક વસ્તુ ધ્યાન રાખજો, જો આની આગળ તમને એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું? સમજો, તમને પરમાણુ દ્વારા રોકાયેલું કદ પૂછ્યું હોય, તમે 2 into ઓકે સોરી, સાદો ઘન છે એટલે પરમાણુ દ્વારા રોકાયેલું કદ આ 1 into 4/3 pi r. પણ કુલ પરમાણુ દ્વારા રોકાતા કુલ કદનો અંશ પૂછ્યો છે. તો આ સમીકરણમાં 100 સિવાયનું તમે કહેશો એકાદી હજી પ્રેક્ટિસ કરાવો. ચાલો જુઓ, માનો કે બીસીસી પર તો 2 into 4/3 pi r cube હોલ ડિવાઇડેડ બાય બીસીસી એટલે 4/√3 r હોલ ક્યુબ. આનો જે જવાબ આવે, જેવો એમસીક્યુ માં આન્સર, એ પ્રમાણે આને સાદું રૂપ આપવાનું. આને કહેવાય પરમાણુ દ્વારા રોકાતા કુલ કદનો અંશ. પણ જો તમને એમ પૂછ્યું કે બીસીસી માં પરમાણુ દ્વારા રોકાયેલ કદ તો 2 into 4/3 pi r cube. બરાબર છે? This is just for understanding. તો હું ડિલીટ કરું છું because it's not the part of solution.
બરાબર. ચલો નેક્સ્ટ 20. સાદા ઘનમાં પરમાણુ દ્વારા રોકાતું કુલ કદ કેટલું? વેરી સિમ્પલ. પરમાણુની સંખ્યા કેટલી? એક પરમાણુ દ્વારા રોકાતું કદ કેટલું? 4/3 પાઈ આર ક્યુબ. તો બોલો હવે સાદા ઘનમાં જો તમારું નસીબ હોય તો સાદા ઘરની આગળ આ બધા નહીં જાય, પણ આપણે તૈયાર બધી રીતે રહેવાનું. ગોળીઓ ગમે તે બાજુથી ગમે તે દિશામાંથી આવી શકે, બરાબર છે. આપણે બચવાનું અને એક ગોળીના ભૂકા કાઢવાના, બરાબર, બીકોઝ વી આર ચેમ્પિયન. યસ એન્ડ યસ 4/3 pi r cube. So your answer is B. આગળ વધીએ. વન્ડરફુલ. ચલો 21 નંબરનો એમસીક્યુ. ઓકે છે ભૈયા એમસીક્યુ? इजी છે તો વિડિયો સ્ટોપ કરો. हो जाता है कभी कभी लोग. અંતઃકેન્દ્રિત ઘનિત એકમ કોષમાં પરમાણુ દ્વારા રોકાતું કદ કેટલું છે? અંતઃકેન્દ્રિત એટલે કે બીસીસી. પરમાણુની સંખ્યા 2. એક પરમાણુ દ્વારા રોકાયેલ કદ 4/3 પાઈ આર ક્યુબ. તો બોલો આન્સર શું આવશે? હવે જો તમને જોવાનું કે ભાઈ આન્સર કઈ રીતે આપ્યો છે. 2 * 4/3 પાઈ આર ક્યુબ બી આપેલો હોય, પણ તમને 8 આર ક્યુબ આપેલ, 8/3 પાઈ આર ક્યુબ આપેલું છે. પાઈ આર ક્યુબ નહીં, પાઈ આર ક્યુબ, બરાબર ને? 2 * 4/3 પાઈ આર ક્યુબ એટલે ટોટલ કેટલા થાય? 8/3 પાઈ આર ક્યુબ. ચાલો ક્યુબિક ક્લોઝ પેકિંગ ઘન સંકુલ એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ ઘન સંકુલ એટલે સીસી અને અંતઃકેન્દ્રિત ઘન સંકુલ એટલે પીસીસી. ખાલી રહેતી જગ્યા કેટલી ભાઈ? તો પહેલા ભરેલી જગ્યા બોલો ને. સીસી માં ભરેલી જગ્યા કેટલી? 74%. અને બીસીસી માં ભરેલી જગ્યા કેટલી? 68%. તો આ બંનેને કેટલામાંથી માઇનસ કરવાના? 100 માંથી, બરાબર ને? અહીં બી કેટલામાંથી? 100 માંથી. ચાલો તો અહીં કેટલા થાય? 32%. અને અહીં કેટલા થાય? 26% થાય. ઓકે 26%. તો લાઈનમાં જ લખવાનું 26 અને 32 ક્યાં આપેલું છે? તો 32 ને 26 બી આપેલું છે. અમુક વાર આપણે બહુ હરકપદું આવડી ગયો તો હરકપદું આપી દઈએ અને એમાં ને એમાં ઊંધું થાય પછી. એકદમ બેલેન્સ માઇન્ડ થી આન્સર આપવાનો. અમુક વાર ખાલી તમારી બુદ્ધિ ક્ષમતા ચેક કરતા હોય બોર્ડના પેપરમાં જે પ્રશ્નો આવે, બરાબર ને? તો 26 અને 32. રાઈટ. નંબર 23. અંતઃકેન્દ્રિત ઘન લખો. ચાલો બીસીસી. એ અને આર ની વચ્ચે, એ અને ગોળાની ત્રિજ્યા આર, તે બે વચ્ચેનો સંબંધ પૂછ્યો છે કે મિત્રતા છે કે દુશ્મની છે? કયો સંબંધ છે? તો 4/√3 આર નો સંબંધ છે. અચ્છા, પણ તમને જે સમીકરણ આપ્યા છે એ આર ની ભાષામાં આપેલા છે. તો આર ને હીરો બનાવો, આર ને સૂત્રકર્તા બનાવો. તો આર હીરો તો તમારે બનવાનું છે, યોદ્ધા બનવાનું છે આપણે. √3/4a. ચાલો પકડો હવે કયો આન્સર આવે છે? √3/4a. So here we have the answer and that is 4. Easy. બરાબર ને? ચાલો બસ, 1 કલાકથી ઉપર નહીં જાય, ડોન્ટ વરી. છેલ્લા 2 એમસીક્યુ બાકી છે. ઘનની ધારની લંબાઈ 400 પિકોમીટર છે, તો અંતઃવિકર્ણની કેટલો હશે? સમજી લો. હવે આ અંતઃવિકર્ણ શું છે એની માટે આપણે એક સરસ આકૃતિ દોરી દઈએ પહેલા. ચલો એક કામ કરીએ, ડાયરેક્ટ એનું બનાવી દઉં. જો આમાં તમને એવી મજા આવશે કે એક એકમ કોષ કેવી રીતે દોરવાનો. બહુ ઈઝી છે. તો 4 લાઈન મેં આમ કરી, થોડું આંકું ચૂકું આવશે કે આ પેન્ટેપ છે, બરાબર. એક્ઝેક્ટ 2 લાઈનો ઉપર જવા દઉં છું એટલે ઉપરનું સ્ક્વેર બી કેટલું? 4 લાઈનમાં, બરાબર. હવે જે નજીકના ખૂણા છે એને કનેક્ટ કરી દો. તો જુઓ 3 ડાયમેન્શનલી એક સરસ સુંદર મસ્ત મજાનો એકમ કોષ દેખાશે. 8 ખૂણા 6 બાજુ અને 12 ધાર. 8 ખૂણા 6 બાજુ 12 ધાર. અંતસ્થ વિકર્ણ કોને કહેવાય? તો તમારા પાછળની દિવાલમાં ઉપરના ખૂણાથી સામેના ખૂણા ઉપર જે વિકર્ણ દોરો એને અંતસ્થ વિકર્ણ કહેવાય. શું બોલું છું જરા ધ્યાનથી જોજો. આને અંતસ્થ વિકર્ણ કહેવાય. કેસરિયા રંગમાં લખી દઈએ. આ પરમાણુ અને આ પરમાણુ, આને અંતસ્થ વિકર્ણ કહેવાય. તમને આની લંબાઈ પૂછી છે, બરાબર ને? આની લંબાઈ એકચ્યુઅલી જ્યારે બીસીસી એકમ કોષની મેં સ્વાધ્યાયમાં ગણતરી કરાયેલી છે એ વખતે આ પ્રકારનો એક ત્રિકોણ દોર્યો હતો આપણે. ટૂંકમાં તમને અંતસ્થ વિકર્ણ એટલે આને અંતસ્થ વિકર્ણ કહેવાય, બરાબર ને? આ જે મેં કથ્થઈ રંગથી દોર્યું એને અંતસ્થ વિકર્ણ કહેવાય. હવે આ અંતસ્થ વિકર્ણની
લંબાઈ છે √3a. આ અંતસ્થ વિકર્ણની લંબાઈ છે √3a. તમે પેલા એ સ્વાધ્યાયના પ્રશ્નમાં જોશો એટલે ખબર પડી છે કે કઈથી √3 આવ્યું, અને આ જે નીચે છે એ એકચ્યુઅલી કેટલું આવે તો a² પ્લસ a આના ઉપરથી આવે, આ √2a આવે અને આ a હોય એટલે આ પાયથાગોરસનો સિમ્પલ નિયમ છે. ચાલો હું કહી દઉં છું, a² + √2a² ઇઝ ઇક્વલ ટુ √3a. મતલબ આ બંનેનો પાયથાગોરસ કાઢશો તો √3a સેટ થશે, બરાબર ને? તો અંતસ્થ વિકર્ણની લંબાઈ થાય √3a. ચાલો હવે પ્રશ્ન વાંચો. ધારની લંબાઈ આપેલી છે 400 પિકોમીટર, તો √3 ગુણ્યા 400 કરવાના. કરો ફટાફટ કેલ્ક્યુલેટ કરો. તો √3 ગુણ્યા 400 કરશો તો આન્સર આવશે 693, અને કારણ કે 400 પિકોમીટરમાં આપેલું છે તો આ બી પિકોમીટરમાં આવશે, and here comes your answer and that is 693 picometer. પકડો ये रहा D. The answer is D. Almost પહેલી વાર આવ્યો D. હા, એક ધાતુનું સ્ફટિકીકરણ કરતા ઘન રચના બને છે. હા ભાઈ, અમને કોઈ વાંધો નથી, જે બનવું એ બનવા દો. તેમાં ધારની લંબાઈ આપી છે 361 પિકોમીટર. સરસ. ધાતુના એક એકમમાં 4 પરમાણુ, તો એક પરમાણુની ત્રિજ્યા તમને તો આ પૂછ્યું છે. તમે કહેશો આ FCC નથી આપ્યું, BCC નથી આપ્યું, કશું નથી આપ્યું, પણ વાલા એક ધાતુના એક એકમ કોષમાં 4 પરમાણુ. મને એમ કહો કે જે એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 હોય, 4 પરમાણુ હોય એવો એકમ કોષ કયો? FCC. જો कैसे ऐसे घुमा के MCQ પૂછાય FCC. તો FCC માં A અને R ની વચ્ચેનો સંબંધ કયો? તો A = 2√2R. તો R નું સૂત્ર કયું થાય? A/2√2. 2 ઋતુ, તો ઋતુ એ તો આપણને ખબર જ છે 1.414 and 361/2 ઋતુ. ઓકે, તો આની વેલ્યુ કાઢો 361/2√2. so your answer will be 127.6. અને 25 ધમાકેદાર MCQ બધા યોદ્ધાઓએ મારી સાથે પૂરા કર્યા છે. so that's all about the episode number 1.1 of Yodha series. In case of any doubt, you're always welcome in my heart via Instagram. બરાબર છે? ચલો, અને આ સેશનની પીડીએફ તમને જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો. એન્ડ ચલો, માનો કે ઇન્સ્ટાગ્રામ આઈડી તમારું ના હોય તો હું તમને મારો પર્સનલ નંબર પણ આપી દઉં છું, મિસયુઝ ના કરતા. એની ટાઈમ તમે આ નંબર પર કોલ મેસેજ કરી શકો છો. ધીસ ઇઝ માય વોટ્સએપ નંબર 9033497913. આના ઉપર મેસેજ કરશો, હું આ સેશનની તમને પીડીએફ આપી દઈશ, બરાબર છે? વિધાઉટ ફેલ જેવા યોદ્ધા તમે બન્યા એવા જ કેમિસ્ટ્રીમાં તમારા બધા જ ફ્રેન્ડ્સને યોદ્ધા બનાવવા, બરાબર ને? So without fail, just like, share and subscribe the channel, because together we want to make this channel as the most trending channel in chemistry Gujarati medium on YouTube. चलो तो મળીએ પછી એપિસોડ નંબર 1.2 માં. તબ તક મસ્ત રહો, વ્યસ્ત રહો, જબરદસ્ત રહો. ગુડ બાય.